એ બાપા ગઢો ગેસ છે એવું કેમ લાગે છે આજ? મને તો નીકળ્યા ભાડા નમો નારાયણ નમો. તમને ગઢો ગેસ થયો એવું લાગે છે? નકરો મીંઢો બધો હાથ દેખાય, મને તો નીકળ્યા લીલા દેખાય લીલા જામા દેખાય, આને પૂછો તો કાંઈ શું કે એને નકરા કોડીલા દેખાય. ખૂયતા હોત એમ કે દેખાય એમ કેમ હોય એવું કે તો કોડીલા જ દેખાય છે નકરા. હે એરી જાવ જાવ આ મોલા તમારા બાપને પૂર્યો એને લાવો મારો. જાદુ જાવા મુઈ જાદુગર લાગે જો આમાં કાવા એ બા જાવ જા સાને નકર આપણે મોતને ઘાટ ઉતરશું વગર મોતે મરશું. હાલો ઊભા થા એ ભાઈ એ હાલો લાવો એને પકડી કુચી કુચી જ કરવું. હું છે શું છે? એ હાલો રાજમાં બોલાવે છે અમાર બા રાજ મને અહીં મજા આવે છે. અરે બા બોલાવે છે હવે ના મજા આવે અહીંયા અમારી મજા બગડી ગઈ એનું છે ને. તો બા નાય બોલાવો. બા હાલી કેમ ન થાય અરે હા, બાને તો મને ગટપણનો મજા આવે છે. છે પણ અંદર. નાની છોકરીઓ બોલાવે તો ઓય આઈને મવા અહીં અંદર મજા આવે ગટપણનો છે મને હું ને ધક્કો ખવરાવે છે. અહીં અંદર મજા આવે છે. પછી બિચારા અહીંયા આવતા આવતા કલાક કાઢશે ગટીનો બાને બોલાવો. બા ના તો કેમ જાણે હેવાયા હોય કાયો બા કેમ બા રોજ દૂધ પાતી હોય ને સા દૂધ પીતો હોય. હાલો જાવા જો કઈ વિદ્યા આપણે બદલાઈ કેમ ગયા પણ ત્યાં એવું હોય બધું હાલો ના બસ વો લેતા આવો લેતા આવો, ઉશ્કેર લાય. અરે અહીં અંદર મજા આવે છે. બંપો આ બધા રૂપ બદલાઈ કેમ ગયા તમારા? આ ગડિયા. રૂપ કેમ બદલાઈ ગયા બધા? એ આમાં બધું એવું જ હોય લાવો જા પડદો ઉભા રહો ને હાલો ભાઈ આવો. હવે ગટપણનો ઉપર, બાકી ઉપર. સલાય નહીં સલાય નહીં અને આ બધી મારે બધી બળતરા રહી તાર બાપુ મજા નહીં દવાખાનામાં નબુન પાણીયા જાડા થઈ ગયા કેટલી થઈ જાય દોડો હારો છે ને બટા મને હારો હો. તે કેમ ઓશિંતાનું આવવાનું થયું? રામદેવના લગ્ન છે. લે આપણે ભાઈ નું કર્યું? હા ક્યાં કામ કર્યું? ઉમરકોટ. સોઢાભાઈ ને ઘરે હા અહીંયા તે કીધા મારા હગા હાગુ માર ફૈજી ની દીકરો છે એવું છે એમ ને. તા આ ભાઈ ભાઈ ગયા તાર બધે ઘર જ થાય છે. તા તે કેમ તાત્કાલિક લગન લીધું? બસ તાત્કાલિક એકદમ મુહૂર્ત હારા હતા તો લઈ લીધું. છે દેવ ઉઠા નથી લઈ લીધા જ્યારે તો કઈ નથી પોટા દેવમાં લગન કરશો એટલે અમે અહીંયા ભૂગી ત્યાં સુધી થોડો ટાઈમ લાગે આ ને. ઈ વાત સાચી હમ ઈ હાસું તમારું લે હા તેમાં હું વાંધો હાચું કરી નાખ્યો તમારે વેવાણ ને કામ ગયું માથેથી સાચી વાત છે. છોકરી ત્રણ વહી ગઈ છો પછી 20 વર્ષ વેવાણ એકલા હતા રજવાડામાં તો ઓ આવી જતી માથે કામ થોડુંક ઓછું થાય ઉંમર થઈ ગઈ વેવાણ ની બેસારા થોડોક ભાર ઓછો થાય સારું તો કંકોત્રી લાવ્યા છે હાલ આવ્યો છે ને કંકોત્રી. તું વાંચ ને મન ક્યાં વાસતા જાવ બેન ક્યાં છે? બેન નથી બોલાવો. ચંદર ભાભી એમ કે તમારા કાકા આવ્યા દુખણા લઈ લો તમારા પીરના સમાચાર પૂછો બધા કેમ છે કેમ નહીં કોઈ કઈ વાંધો નથી ને પૂછી લો આવો આવો જ રહ કેટલો છે જ ઘરમાં કામ કરવું પડે તો રતન મરઘીની ગાંઠું નીકળે કાકાને બહુ સારું છે કે હે ઘરે બધા મજામાં તો છે ને કાકા? ના કોઈને વાંધો નથી ના બધાને સારું છે હા બેન પિયરે બધા ખુશી મંગલ છે બેન. અરે બેન રામદેવના લગ્ન છે બેન. લે આ કંકોત્રી તારી સાસુને વંચાવ બેન અને જટ રજા લે. કે મારા રામે રે કંકોતરી મોકલી રે આને દેજે મારી બેની માને મારા હીરા રે રામદેવે કંકોતરી મોકલી
જો મારા ભાઈના લગ્નની કંકોત્રી મેં તમને વાસી સંભળાવી છે. આ તે બહુ સારું થયું ભાઈના લગ્નની કંકોત્રી વાસી સંભળાય તો મોદી તને એવોર્ડ આપશે કંકોત્રી આ દેડના લગ્ન છે એમાં કામ કરો ને પીર જવાના હતા બહુ હડાકા અરે સાસુમાં બે છે. તે બે સાથે શું છે દીકરીઓ કઈ વરમાં થાય અરે સાસુમાં ભાઈના લગ્નમાં તો આ એકલા કાફી છે. હવે યાર ઈ લગ્નમાં કાફી ન કરે નારાયણ ને તારા હાહરાની લાશ ઘરે હવાર પડતા આવી તો હું તો સમાચાર સાંભળીને બેસાજ થઈ જાઉં તરત જ તે શેર નહીં તો આપણે. એની પાસે તાર હાહરા પાછળ પસાડી નહીં ખાઈ પડે તારે બે આ ન ખાય. એનો આટલી બાટ છુપાઈ ગયો તો વરદીનો ખાટલો આવશે હારું તો ન જાવત નહીં હાલે અરે સાસુમાં આજ 20 વર્ષથી મેં મારું પોકરગનું ઝાડ કે પાદર નથી જોયું, માટે મને મારા ભાઈના લગ્નમાં જવાની રજા આપો સાસુમાં. હારું તો જાવ બીજું કઈ વાંધો નહીં પણ હું શું કહું છું ભાણિયા ભલા એના રહ્યો બટા ઓય તને જાવ ને મામા લગ્નમાં બાપા રહેવું ને બટા મારી પાસે નથી રહેવું મમ્મી હારે જાવ છે રોયા મરી જા હારમાં રોજ ખોળા બેહાર નો સાદું જ પે આવશું તારું ન ખોજજો. અરે સાસુમાં હું પણ મારા ભાણિયાને સાથે જ લેતી જઈશ. અને જાતે જ લઈ જાવ જાતે લેતી જાય જાતે લેતી જાય છોકરા બચારો ના પાડે અરે સાસુમાં હવે ના ક્યાં મારો છોકરો સોળાય જાય બચારો નાનો એવા જેમ ગાય વગર વાસરું ન રહી શકે ને એમ હું મારા બાળક વગર ન રહી શકું સાસુમાં. છોકરા તું જ રાખતી છે ને 24 કલાક અરે સાસુમાં વાસરું વગર ગાય નો ગાય વગર વાસરું નો રહે જોતા ખરી ગામમાં મને કેટલી વગોવે છે. સાચી વાત છે. જેમ લઈ જાવશો ને એમ જ લઈને આવજો. 100 ગ્રામ વજન ઓછો ન થવો જોઈએ. ભલે જેઠાણી બા. તોય લે અને મારી દીકરી કે ગગાડા લગનમાં પડારા મારતી છે ને છોકરો સાદુ વગરનો રોયો ને તારો તો વારસ વજન કરજા છોકરાનો વજન કરે ગ્રામ વજન હાલ તો બટા વજન કરવા લઈ જાવ હાલ 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 માર દીકરા જા વજન કરવા તું લઈ જા તું તેડી લઈ જા જા તું તેડી લઈ જા ભાઈ તાર ભત્રીજાને જા બટા જા લઈ જા. હારું તો છોકરો ભલે આવતો પણ દાગીના કાઢતા જાવ આમ જા બટા હું શું કહું આ કાકાના લગનમાં આવડા આવડા બોમ્બ લાવી છે નથી ફોડવા બટા તારે આવડા ના સુરસુરિયા છે રોયા આવડા આવડા સુરસુરિયા છે નો થાય સુરસુરિયા છે હું લાવી દઉં ને મોટા જા બટા જા તો જા. હા ભાઈ અરે એને સાસુમાં મરવા દે એને. આ ટૂંકી વર્તું છે, લાંબા પંથ છે, એટલે મને જવાની રજા આપો. કાઢતા જાવ દાગીના નાના થારે લઈ જવાના અરે માને સાસુ. ગગો પણ હોય તો પહેરાવે દીકરીને દાગીના આના દાગીના પહેરીને તમારે નતો જાવું છે અરે મને સાસુમાં આખા ગામમાં વગોવી નાખી તા હું દાગીનાને પણ કઈ નહીં થવા દઉં સાસુમાં, માટે મને મારા ભાઈના લગ્નમાં જવાની રજા આપો. ના કોઈ પાડતો દાગીના કાઢ એમ કહું છું ભાઈ ના લગન ભાઈ ના લગન હવે ના ઠાર્યો ભાઈ અરે સાસુમાં દાગીના વગર તો હું કેમ જાઉં? લે કેમ જાવું હબ હું આવો તો તાર શ્વાસ આલશે અરે માં નહીં પહેરાવે માં નહીં પહેરાવે ને બધું હાહરાન ઘરનું જ પહેરવું નહીં વાર નહીં પરબ છોકરા નથી નહીં લાડવા કાંઈ ખરું નહીં બોરિયા નહીં હાકડા નહીં કડલ્યું કાંઈ લાવ્યા તારા પીર માંથી કાંઈ લાવ તો હજી પીર ના હડાકાની જાતા ન ભાઈ ને બોલ બીજું તો ઠીક હવે કયા વારે આવશો પાછા? કયા વારે પાછા આવશે એ તો પૂછી લો. આજ કયો છો વાર? તો આજ બગસરા ગયા હતા ત્યાંથી કંઈક લઈ આવ્યા હશે. ભાઈ ગયા હતા ને હે
આ તો બગસરા જાત અંતર ભાભી તો આ બગસરા ગયા હતા હા, હું ખરીદી કરીને આવ્યા કાક લઈ આવ્યા છે હારું ભલે લાવ્યા એને પહેરશે ખમા બાપા દીકરાએ લઈ દીધું હોય તો પહેરે એમાં શું છે હાલો હવે તો તમે જાઓ ભલે સાસુમાં જાવ દેવી છે હવે એને જાવું છે તો રોકીને શું કરશે કાંઈ નહીં આપણે ત્રણ માં દીકરી કાફી સહી થતા ગગોઈ પરણી જાય ને તાર બાપા 12મું કરી નાખશું તો બાર બાર નથી જોવાતી તને બરબાર કરતા અને ત્રણ વર્ષ રોકા થરાદ માં તાર બાપા ભેળવી દેવો મુદા શું ને વાય કે બેઠી 52 ની જમાદાર કોણ દિવાળી પછી નોકરી આપણે કરવા નથી કાલ તાર બાપુ ટિફિન દૂધ છે કાલ ટિફિન દઈને જાન વળતા છે ને ગળા ટૂંકો દઈને વયા એટલે પછી વરો આપણો ઉકલી જાય હારું જાવ તો બીજું હું ભલે અને સાસુમાં હાસી ચાંજો બોલો હાલે મરી જા જા રાજના સોરું છે હું કીધું રાજના બહુ વારો મરી જા કા ખીલે ખટકો ભાગવાનો છે ને કે તારી બે કિડની કાઢીને વેચ નાખી મરી જા તમારા કરતા સારું વાંચો છું હે અત્યારે તેની હાથમાં તું જાય વેસુ 20 વર્ષ જાતા ક્યાં અમે હારો હાસવશું બોલવાનું સારું રાખ્યું હોય તો રે કેમ બોલવાનું તો આવે કેવું છે? પાછા. કડવું છે મારું બોલવાનું કેવું છે ઈ કે પેલા હાસુ જો કડવું લાગે કેવું છે આ બધાય હા. શરૂઆત છે હારું હાલ જા અને હાસ લઈ જજો ને હબાવજો પાછી ભલે સાસુમાં હા અને વસાના લટોડિયા પટોડિયા કરજો ભલે હા નકર મારી જેવી કોઈ ભોંડી નથી આસલ 20 વર્ષે પીર માં જાશો ને હવે પછી હાવ સેલે જાહો બેન આવી આવું ને દવા પાઈ દેવાય હા નકર પીર ની સુંદરી વાઢવાના અરમાન રાખી દે પછી ભલે તને સાસુમાં ખબર છે ને મારું કેવું છે ઈ? જા પીર ના આડાકા રખાય જ નહીં આ માર માવતર ને ઈ નથી ખબર હું ક્યાં છું ઈ બોલો છે કોઈ જે મામા ઘરનું કોઈ આવ્યું પછી મૂકી દેવાનું હોય મોહાળ પીર નું હા અમને કાંઈ સાંભળે આજ સાંડિયો તલગાર બેલે ઢોલ ખેરયા આલ લોકે બધો કો ગલમાલ વેલા મારા સાંડિયો તલગાર બેલે ઢોલ ખેરયા આકો આકો રતન કકતન ગોગરા વાગે છે માર દાવો વીરના વિમાં કે ગોગરા વાગે છે હાકો હાકો રતન વિદાસા